श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः। नमामि हृदये शेषे लीलाक्षराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं। चतुर्विश्च 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 त्रिविस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदे मम। अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव। प्रादुर्भूतो भवानित्यनुभव निगमाद्युक्तमानैर्वेत्। त्वां श्री श्री वल्लभे मे निखिल बुद्धिजना गोकुलेशं भजन्ते। न मंत्रे न तंत्रे न च ज्ञान सिद्धौ न वैकुंठ बुद्धेस्तु वैकुंठ लोके। गतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रमणादिनाथान् भजामि नित्यं श्रमणादिनाथान्। जपामि नित्यं श्रमणादिनाथान् स्मरामि नित्यं श्रमणादिनाथान्। श्रीरमण प्रिय पौत्राय आचार्यकूलदीपकाय गीत संगीत सागराय श्री द्वारकेशाय नमो नमः। आ रसाद्र भूमि पर रसरूप एवा श्री यमुनाजीना तट पर जेमना अनुग्रहथी आ भगवत गुणानुवाद नो लावो आपणे लई रह्या छीए एवा यशोदोत्संग लालित श्री बालकृष्ण प्रभु श्री मदन मोहन प्रभुना युगल चरण कमलों में साष्टांग दंडवत प्रणाम कर। श्री सुबोधनी जी रसपान ना 19मा दिवसे यात्रा ना 26मा दिवसे जेटला आवी गया एटला परम भाग्यवान वैष्णवजन। ना आगली 3-4 हरोड़ तो साची तो होय के ना होय बेही ज जाय जावीने। वैष्णव बधाय नजीक आवीने बेसो दूर दूर ना बेसो वच खाली जग्यामां आनंद નથી। खरेखर तो आम तो ओलू स्वभाववश हूँ तमारा ऊपर ढोरवानो हतो पण साचुं कही दूं कि गई काले तो मारी तबियत बहु अनुकूल नथी पण आ एक दी मास्टर बीमार पड्या तेमां टळाई गया पाछा। तो छेल्ला 18 दिवसों में दसम स्कंद जन्म प्रकरण 4 अध्याय तामस प्रमाण प्रकरण एना 7 अध्याय अने तामस प्रमेय प्रकरण ना 2 अध्यायो आपणे जोई गया अने पहला 3 प्रक्षिप्त अध्याय। तो प्रमेय प्रकरण में पहला बन्ने अध्याय आपणे जोया। बीजो अध्याय जे आपनो आ वीर्य गुण नु प्रतिपादक छे जेमा आपड़ा इंद्रियाध्यास रूप एवा काली नागनु दमन कर्यु ए आपणे प्रसंग जोई गया। आ रसाद्र भूमि छे
પ્રભુને પ્રિય એવી વૃંદાવનની ભૂમિ છે. આપણે આ ભૂમિ પર અહીં જ કરેલી લીલાનો આ અધ્યાયમાં વર્ણન આવે છે. એવો સંયોગ પણ કૃપાથી જ બનતો હોય છે. તો એ આપણે જોઈ ગયા કે કાલી નાગ એ આપણી ઇન્દ્રિયો છે. એની જેટલી ફણો છે, જેટલા માથાઓ છે, એ આપણી ઇન્દ્રિયો છે. જેવી રીતે પ્રભુએ નૃત્ય કરીને એને દંડિત કર્યો, એવી રીતે આપણા અંતઃકરણ પર પ્રભુએ ઇન્દ્રિયો રૂપી કાલીના ફણો પર જો નૃત્ય કરવા લાગે તો આપણો એ ઇન્દ્રિયાધ્યાસ નિવૃત્ત થાય. અને જો પ્રભુ નૃત્ય કરીને એ તમોગુણ, એ અહંકાર નષ્ટ ન કરે તો એ ઇન્દ્રિયાધ્યાસ અને પ્રાણાધ્યાસ બંને જોડાયેલા છે. એટલે આગલા અધ્યાયમાં જે દાવાનલનું પાન કર્યું, એ દાવાનલ એ પ્રાણાધ્યાસ છે. અને હજી કાલીનાગની કથા પણ બાકી છે. જેમ આપણે જોઈ ગયા કે જે શીશ એ સર્પ પોતાનું ઊંચું કરતો, એના ઉપર નૃત્ય કરતા પ્રભુ પાદ પ્રહારથી એને ફરી નમાવી દેતા. અને પાદ પ્રહારથી નમાવીને એની જે 100 ફણો હતી એના ઉપર નૃત્ય કરતા. ત્યારે કેમ કે પ્રભુ નૃત્ય કરે और अकेलो नृत्य तो का काम को, हमें गानो चाहिए, बजानो चाहिए. तो ये गंधर्वो देवताओ स्तुति करवा लाग्या, गावा लाग्या. अप्सराओ नृत्य पाछळ कोरस में जोई भगवान माटे आखू स्टेज लीला माटेनु तैयार थई गयुं. प्रभुने तो इच्छा मात्रनी वार छे. तो ए लीला मात्र કરીને આપે ઇન્દ્રિયોનું. આ કોઈ વસ્તુ કરવામાં કેવલ લીલયા એમ આજ્ઞા કરે છે. આપને કોઈ શ્રમ નથી પડતો. કેવલ ક્રીડા લીલા અર્થે આપ આ અસુરોનું દમન કરે છે. એ નાગપત્નીઓ આવે છે. નાગપત્નીઓ આપની સ્તુતિ કરે છે. આપે 10 વિધ લીલા કરતા છે. એટલે આપના 10 સ્વરૂપોને એ નાગપત્નીઓ નમસ્કાર કરે છે. એમાં આપના જે સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી આચાર્ય ચરણે આપણને બતાવ્યા, ગંગાજીનું દ્રષ્ટાંત દઈને બ્રહ્મના જે 3 સ્વરૂપો બતાવ્યા, એવા સ્વરૂપને આ નાગપત્નીઓ નમસ્કાર કરે છે. એ 3 સ્વરૂપ ક્યાં? તો આપ ગંગાજીનું દ્રષ્ટાંત દઈને શ્રી આચાર્ય ચરણ આપણને, કેમ કે દરેક વસ્તુના 3 રૂપ હોય: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આધિભૌતિક જે સ્થૂલ આપણને જલ રૂપે દર્શન થાય છે ગંગાજીના, એ આધિભૌતિક. જે દેવી રૂપે એનું મહાત્મ્ય ગાન કરવામાં આવે છે, પાપ હારકત્વ આદિ એમના ગુણો ગાવામાં આવે છે, એ એમનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને કોઈ ભક્ત વિશેષ પર અનુગ્રહ કરીને જ્યારે એ દેવી રૂપે સાક્ષાત દર્શન આપે તો એ એનું આધિદૈવિક સ્વરૂપ છે. એવી રીતે આ જગત જે છે એ ભગવાનનું આધિભૌતિક સ્વરૂપ છે. શું કામ? રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. કે રૂપને નામના ભેદ કરીને આપ જ અહીંયા બધી ક્રીડા કરો છો. એટલે જે કાંઈ અસુર છે, નાગપત્નીઓ એ રીતે સંભળાવે છે
કે આને આપ દંડિત તો કરો છો, પણ આને બનાવવા વાળા આપ જ છો. આપે જ આને આવો બનાવ્યો, એમાં એ બિચારો શું કરે? એવી રીતે ભગવાનને પણ આડકતરી રીતે કહે છે કે હવે જવા દો, આપ જ બધો ખેલ કરો છો, તો હવે હું કામ એને મારો છો? ને એની હાલત એવી થઈ ગઈ હતી, મૂર્છિત જેવો, પ્રાણ જાઉં જાઉં હોય એવો કાલી નાગ, કેમ કે એનું બલ બધું ક્ષીણ થઈ ગયું હતું. અને પાદ પ્રહારોથી એના શીશ બધા લોહી લુહાણ થઈ ગયા હતા. એટલે નાગપત્નીઓએ પ્રાર્થના કરી, સ્તુતિ કરી અને આપના 10 સ્વરૂપોને નમસ્કાર કર્યા કે જેમાં આ 3 સ્વરૂપ આવી જાય છે. એટલે કહે છે કે આપ વિશ્વકર્તા છો, વિશ્વદ્રષ્ટા છો, વિશ્વાત્મા છો, અને એ જ વિશ્વમાં વિહાર કરવા વાળા પણ આપ જ છો. સર્વમ ખલુમિદમ બ્રહ્મ જર્રે જર્રે મેં ઉસકા નૂર. તો એવા આપના સ્વરૂપને અમે નમસ્કાર કરીએ છીએ, જે પ્રકૃતિ, પુરુષ, કાલ, કર્મ, સ્વભાવ, મહત્તત્વ, પંચ તન્માત્રા, પંચ મહાભૂત, પંચ જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન, આ બધું આપ જ છો. એવા આપના સ્વરૂપને અમે નમસ્કાર કરીએ છીએ. શ્રી આચાર્યચરણ સમજાવે છે કે આવી રીતે સ્તુતિ કરીને એ નાગપત્નીઓએ પોતાના જે સંતતિઓ હતી એને આગળ કરીને આવી રીતે શરણ થઈને આત્મનિવેદન કર્યું. આત્મનિવેદન કર્યું એટલે પછી ભગવાન ઉપર જ બાજી નાખી દીધી કે હવે તમે નિગ્રહ કરો કે અનુગ્રહ કરો. પણ આશ્ચર્ય એ બતાવે છે કે આ તમોગુણી છે, સર્પયોનીમાં હોવાને કારણે આટલો ક્રોધી સ્વભાવ છે, કેટલા જીવોને હણી લીધા છે, એ છતાંય આપના પાદની રેણુ જે છે એ આને કેમ પ્રાપ્ત થઈ, એ ખરેખર આશ્ચર્યની વાત છે. કેમ કે કેટલા કરોડો જન્મના પુણ્યો એકત્રિત થયા હોય ત્યારે પણ કદાચ એ ચરણ રેણુ પ્રાપ્ત થઈ જાય. કે જે સુખદેવજી કહે છે કે લક્ષ્મી, બ્રહ્મા અને મહાદેવને પણ જે દુર્લભ છે એવા ચરણ રેણુ આ સર્પને કેવી રીતે પ્રાપ્ત થયા, એ નાગપત્નીઓ એ આશ્ચર્ય દેખાડે છે. કે જે રજ માટે લક્ષ્મીજીએ કેટલા કેટલા તપ કર્યા કે ચરણની રજ પ્રાપ્ત થાય. અને નાગપત્નીઓ કહે છે, આ અસુરની પત્નીઓ કહે છે કે અને એ ચરણ રેણુ પ્રાપ્ત થયા પછી, જેમ વૃત્રાસુરે કીધું, ન નાક પૃષ્ઠમ ન ચ સાર્વભૌમમ ન રસાધિપત્યમ, કે એ જો ચરણ રેણુ પ્રાપ્ત થઈ જાય તો પછી સ્વર્ગલોકની કે આ લોકમાં ચક્રવર્તી થવાની એવી કોને પડી છે? કેમ કે જે રજ લક્ષ્મીજીને પણ દુર્લભ છે, બ્રહ્મા મહાદેવને તો પછીની વાત છે. હવે લક્ષ્મીજીને શું કામ દુર્લભ છે? તો સુબોધનીજીમાં સમજાવે છે કે કેમ કે સગુણ હોય એ કેટલો પણ ઊંચો અધિકારી હોય એને ચરણ રેણુ પ્રાપ્ત નથી થતી. એ તો નિર્ગુણત્વ પ્રાપ્ત થાય પછી જ એ ચરણ રેણુ, ચરણ રજ એને પ્રાપ્ત થાય છે. તો સાત્વિક જે ભાવ છે, સાત્વિક જે ગુણ છે, એના જે અધિષ્ઠાતા છે એ વિષ્ણુ છે. એની પત્ની લક્ષ્મી છે, એટલે ગુણાભિમાની થઈ, એટલે સગુણ થઈ. છતાંય આટલા વર્ષો તપ કર્યા પછી પણ એને એ ચરણ રજ દુર્લભ છે. તો પછી બ્રહ્માજી અને મહાદેવજીને તો ક્યાંથી સુલભ હોય? તો કહે છે કે ખરેખર આમાં કોઈ સિદ્ધાંત નથી. નાગપત્નીઓ અહીં એ પુષ્ટિ સિદ્ધાંત બતાવે છે કે ખરેખર આમાં કોઈ સિદ્ધાંત નથી. આ કેવલ ને કેવલ આપની ઈચ્છા છે, એટલે આને આપે એવી કૃપા આના ઉપર કરી દીધી. બાકી આ તો દુષ્ટાત્મા છે. જો પુષ્ટિમાં કાંઈ નિયમ નથી, હું ઘણી વખત કહું છું.
તમે એવી ગેરંટી દઈ જ ના શકો કે ઓલા ઉપર કૃપા નહીં થાય. તમે દુષ્ટમાં દુષ્ટ ગણતા હો, જેને મોટામાં મોટો પાપી ગણતા હો, એના ઉપર ક્યારે કૃપા થઈ જાય એ તમને ખબર ના પડે. જેને જિંદગીમાં કોઈ દી, અમે તો જોયા છે એવા કે ઘણા જેને જોઈને કહેતા હોય કે આ તો સેવા કરવાથી રહ્યો, કે જે વૈષ્ણવની મજાક ઉડાડતા હોય, જે ચોટલીઓ ખેંચતા હોય, એ પોતે આજે ચોટલી રાખીને સખડી ભોગની સેવા કરવા માંડે. કોના ઉપર ક્યારે કેવી રીતે કૃપા થઈ જાય એ પુષ્ટિ માર્ગ, એ માર્ગનો વળાંક, એનો ટર્ન ક્યારે ક્યાં લાગી જાય એનો કોઈ નિયમ નથી. એટલે નાગપત્નીઓ કહે છે કે પ્રવૃત્તિ કે નિવૃત્તિ કોઈ પણ ધર્મ કરી લ્યો, પણ એનાથી ગેરંટેડ તો નથી. જેમ નિરોધ લક્ષણમાં હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે ગેરંટી નથી, પણ જુગાર રમવામાં હું વાંધો છે. લૌકિકમાં તો તમે રમો જ છો, તો આ એક અલૌકિક ખેલી લ્યો, આમાં નુકસાન કઈ નથી, ને ફાયદો થાય તો બહુ મોટો થાય. બાકી નુકસાનમાં તો કઈ, આપણે ઓલરેડી નુકસાનીમાં જ છીએ, બીજું હું કાઢી જવાનું. પણ ફાયદો થશે તો એ રસરૂપ ચરણ રજ પ્રાપ્ત થઈ જશે, કે જેવી પ્રભુએ પુષ્ટિ કરીને આ કાલીય નાગ ઉપર એ નૃત્ય દ્વારા એવા પાપીને પણ, એવા તમોગુણીને પણ એ ચરણ રજની પ્રાપ્તિ કરાવી. તો નાગપત્નીઓ સ્તુતિ દ્વારા એ આશ્ચર્ય પ્રગટ કરે છે કે ખરેખર આમાં કેવલ ને કેવલ આપની ઈચ્છા જ છે કે આપે આને આટલો અધિકારી બનાવી દીધો, અયોગ્યને પણ આપે યોગ્ય કરીને આવું દાન કર્યું. એ જ નિરોધ લીલા છે ને. અને કૃષ્ણ છે એટલે ચમત્કાર કરે છે, એ વસ્તુ તો ખાસ યાદ રાખ. તો આવી વૃંદાવનની ભૂમિમાં અનેકવિધ આવા પરાક્રમો કર્યા, આવી લીલા દ્વારા ભક્તોને પોતાનામાં આસક્ત કર્યા. ઇન્દ્રિયાધ્યાસ નિવૃત્ત થયો. નાગપત્નીઓએ સ્તુતિ કરી અને પછી છેલ્લે ભગવાન ઉપર મૂકી દીધું કે હવે અનુગ્રહ કરો કે નિગ્રહ કરો, આપ જગદીશ્વર છો, આપ જેમ કરો એમ. અમારી તો આ પ્રાર્થના છે, અમારી સ્તુતિ છે કે અમારા પતિના પ્રાણને આપ છોડી દો. કેમ કે પછી કાલીનાગ થોડો ઘણો એમાં સુખદેવજી કહે છે કે ધીરે ધીરે દૈવી થઈને ધીરે ધીરે કાલીએ પ્રાર્થના કરે છે. દૈવી શું કામ થયો કે પ્રભુના ચરણ રજનો સંબંધ થયો, અહંકાર નિવૃત્ત થયો, એટલે શરણે આવ્યો અને બધી રીતે થાકી ગયો. આપણે એ જ કરીએ, ચારે કોરાથી આવી રહે ને હાવ ત્યારે ભગવાન યાદ આવે કે હવે શરણે જાય. એ નિસાધનતા છે. નિસાધનતા બીજું શું છે? કોઈ સાધન બાકી ના રહે, બધી કોરા રખડી આવી, બધું ફેલ થઈ જાય, પછી એમ થાય કે હવે ભગવાન કરે તો થાય. આવી પરિસ્થિતિ ઘણાના જીવનમાં આવી ગઈ હોય ને ઈ એવા ખેલાડી છે કે ઈ અપ્રમાણ ને પ્રમાણ, અયોગ્ય ને યોગ્ય. અહીં પોતે કાલિયનાગ કહે છે કે ખરેખર જો આપ દંડ દેતા હો તો આપનું દંડ દેવું વ્રથા છે. કેવી રીતે? આપણે કહેવત છે કે ભેંસ આગળ ભાગવત. પોતે જ કહે છે કે જોવો આ જગતમાં બીજ, યોની, આકાર, આવેશ, કર્મ બધું આપ નક્કી કરીને જ મોકલો છો. આ એ કહે છે હવે આપે મને આવો જ બનાવ્યો છે. જેમ દુર્યોધને કીધું ને કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ. મને દુર્યોધન વિદ્વાન હતો, દુર્યોધન પણ પોતે કબૂલે છે કે હું ધર્મ જાણું છું પણ મારાથી એ થતું નથી, ને હું કરું છું એ અધર્મ છે એ મને ખબર છે પણ એ મારાથી છૂટતું નથી. શું કામ? તો કાલિયનાગ અહીં કહે છે કે આપની માયા એવી
દુસ્ત્યજ છે કે ઈચ્છા હોવા છતાં એને હું ત્યાગી નથી શકતો. સર્પયોની તમોગુણ એટલે મૂળથી જ અશુદ્ધિ. એની ઉપર આટલા જીવનો હેણા એ રીતે અશુદ્ધ. ક્રોધ આવવાને લીધે બુદ્ધિથી અશુદ્ધ. અહંકાર ને ક્રોધ, કેમ કે ક્રોધ આવે એટલે વિચાર, વાણી ને વર્તન એ ત્રણેય ડિપાર્ટમેન્ટની લાઈટ બંધ થઈ જાય. ત્યાં સ્વિચ પડી જાય. પછી માણસની બુદ્ધિ બેર ખાઈ જાય. વિચાર જાય એટલે વાણીએ જાય, વાણી જાય એટલે વર્તને જાય. અને નાગપત્નીઓ કહે છે કે આપ એવું ધારતા હો કે આ એ જાણે કરીને દોષ કર્યો, તો ના, આ તો મૂઢ છે. શું કામ? કેમ કે ક્રોધ ને અહંકાર ને લીધે મૂઢતા આવી ગઈ છે. એટલે વિચારવાણી વર્તન એના બધા ફેલ છે. તો એવું ભેંસાગર ભાગવત કરવાનો શું મતલબ છે? આપે જ માયા આપની એવી ભયંકર બનાવી છે કે જે ગીતાજીમાં કહ્યું છે કે મમ માયા દુરત્યયા, મારી માયાને તરવી બહુ અઘરી છે. પણ ભક્ત હોય એ ગોખુર જેવા કાડા સમાન હોય, એની જેમ ટપી જાય. તો હવે એવા ક્રોધી સ્વભાવ, એટલે કહ્યું ને કે ક્રોધ ચાંડાલનું રૂપ છે. હવે તો બહુ જુદું થઈ ગયું. બાકી તમને કહું કે ક્રોધ આવે ને તોય અપરસ છોવાઈ જાય. પેલા જ નવડાવતા, અપરસ કરીને આવો પાછા. ક્રોધ આવે તો भी छीज આવે, अपरस जावे तुम्हारे. पहले इतनी कड़क पालते, गुस्सा आ तो कोई बगैर बात को क्रोध आते तो छीज आते, अपरस में सो बाहर. तो क्रोध चांडाल रूप છે. અને ક્રોધ હોવાથી વિચારવાણી વર્તનના બારી દરવાજા બંધ થઈ જાય. એટલે બુદ્ધિ બેર મારી જાય, એટલે મૂઢતા આવી જાય. ને મૂઢ વ્યક્તિ કાંઈ પણ કરી લે, ન કરવાનું કરે, ન બોલવાનું બોલે, ઘણી વાર પછી બાઠાય ખાય. ઘણા ઓલું સામર્થ્ય વગરનું ક્રોધ કરી લીધું હોય તો ભોગવવું પડે. એવી રીતે અહીંયા કાલી એ ભાઠા ખાધા, કેમ કે સામર્થ્ય એવું હતું નહીં. ઓલા હામાં ભગવાન હતા, એને પૂગી દે, બાપુજીને પૂગી શકો. પણ બુદ્ધિ બેર મારી ગઈ એટલે હામો થયો. જો બુદ્ધિ હોત તો કાં તો ભાગી જાત, કાં પેલા જ શરણે આવી જાત. પણ અમો ગુણ આવી હોવાને કારણે અહંકારી ને ક્રોધી, એટલે બુદ્ધિ મૂઢતા આવી ગઈ કે સામે કોણ છે એ કઈ ખ્યાલ ના રહ્યો અને આવો અપરાધ કર્યો. પણ એ અપરાધ છતાંય ભગવાને આવું સુંદર એને ભક્તિનું દાન કર્યું અને ચરણ રજની પ્રાપ્તિ કરાવી. એટલે એ નાગપત્નીઓ કહે છે કે ખરેખર આપનો દંડ પણ અનુગ્રહ રૂપ છે. આપ દંડ કરો છો ને એમાં પણ આપની કૃપા સમાયેલી છે. જેમ મેં કહ્યું ને, આજે ભગવાનને બાકી શું પડી છે કોકના માટે સાધન કરવાની? અનુગ્રહ છે, પોતાના છે. આ ગોકુલ મારું છે એમ ચોખ્ખું કહે છે. પોતાના છે એટલે એની ટેસ્ટિંગ કરે છે, એની પરીક્ષા લે છે, એના ઉપર અનુગ્રહ કરે છે, એને દંડિત કરે છે, કેમ કે પોતાના છે. પોતાનો ના હોય તો પછી ભલે ને ગમે એ કરતો હોય. ભગવાનને શું પડી? આવડી પ્રજા છે, ઘણાય ઘણું કરે, પણ જે પોતાના હોય ને એને દંડિત કરે. અને એ દંડ પણ આપનો અનુગ્રહ યુક્ત છે. અને એ હિસાબે જ, કેમ કે વૈદિક પ્રથા છે કે વડીલોને એટલું માન દેવાતું, એટલે આપણે એટલે તો એ કહેવત પડી કે મોટાની ગારું એ ઘીની નારું. એટલે તો એ કહેવત, કેમ કે એ દંડ છે ને એ કૃપા માટે હોય. અને સૌથી મોટા વડીલ તો આ બાપુજી જ છે. એટલે આપનો દંડ પણ અનુગ્રહ યુક્ત છે. આપના દંડથી પણ એ જીવની તો સદગતિ જ થાય છે. આવી રીતે પ્રાર્થના કરે છે.
પણ કહે છે કે આપે મને અનુગ્રહિત કર્યો છતાંય એ મૂઢતા પણ મારી આપ કૃપા કરશો થશે, બાકી આપે જ મને આવો બનાવ્યો છે. એટલે આપની માયા હું ચાહું ધારું તોય મારાથી છૂટી નથી શકતી. આવી રીતે શરણે આવી અને નાગપત્ની સાથે પરિવાર સાથે ભગવાનનું ચંદન માલા પુષ્પ આદિથી પૂજન કર્યું. જે દેવતાઓ વાદ્યો વગાવતા હતા, પુષ્પ વૃષ્ટિ કરતા હતા, એ લોકોએ સ્વર્ગમાંથી આવીને અહીં કહે છે કે ત્રણેય લોકનું પૂજન ભગવાને સ્વીકાર્યું. અસુરો દ્વારા પાતાલથી, મનુષ્યો દ્વારા ભૂમિ પર અને દેવો દ્વારા આકાશથી, એવું ત્રણેય લોક દ્વારા ભગવાનનું પૂજન થયું. પછી ભગવાને કહ્યું કે ભાઈ તે હવે મારા ઉપર છોડ્યું છે. કેમ કે નાગપત્નીઓએ કીધું કે હવે અમે બધી વિનંતી આપને કરી દીધી, હવે છેલ્લે આપ જગદીશ્વર છો. નાગ પણ કહે છે કે આપ જગદીશ્વર છો, આપ એમ કરો, જે આપની ઈચ્છા, નિગ્રહ કરો કે અનુગ્રહ કરો. એટલે ભગવાને કહ્યું કે તું અહીંથી તારા પરિવાર સાથે સમુદ્રમાં વયો જા, અને જે ગરુડના ભયથી તું રમણક દ્વીપ છોડીને અહીં આવ્યો હતો એનો ભય હવે તું રાખીશ નહીં. કેમ કે હવે એ ગરુડ તને તારું ભક્ષણ નહીં કરે. શું કામ? તો કહે છે કે મારા પાદ ચિહ્નો તારા ઉપર છે, અંકિત થયેલા છે. સુબોધનીજીમાં શ્રી આચાર્ય ચરણ બતાવે છે કે આવી રીતે એક તો સુખદેવજીએ રાજન કહીને સંબોધન કર્યું, એટલે બતાવ્યું કે કોઈ પણ રીતે ભગવાનનો જેનાથી સંબંધ થાય છે એને નિર્ભયતા પ્રાપ્ત થાય છે, એના દરેક પ્રકારના ભય દૂર થઈ જાય છે. અને રાજને એટલા માટે કહ્યું કે પરીક્ષિતને પણ એ સ્મરણ થાય એટલા માટે કે ભાઈ તારો એ સંબંધ ગર્ભથી છે પ્રભુ સાથે, એટલે તારે એ સર્પથી ડરવાની જરૂર નથી. એટલે કાલીને નિર્ભય કર્યો અને આવી રીતે પૂજન કરી એમને નિર્ભય કરી. કાલી અને એની પત્નીઓએ પ્રભુની પ્રદક્ષિણા કરી, આજ્ઞા લઈ અને આજ્ઞા પ્રમાણે એ સમુદ્રમાં વયા ગયા. અહીંયા આ વીર્ય ગુણ રૂપી અધ્યાય પૂર્ણ થાય છે. પછી યશ ગુણ આપનો પ્રતિપાદક ત્રીજો અધ્યાય પ્રમેય પ્રકરણનો. એમાં શ્રી આચાર્ય ચરણ કહે છે કે કેમ કે ઇન્દ્રિયાધ્યાસ અને પ્રાણાધ્યાસ બે જોડાયેલા છે, એટલે અહીં બંનેની કથા કહેવામાં આવશે. જે દાવાનલનું પાન કર્યું એ દાવાનલ છે, એ પ્રાણાધ્યાસ છે. કેમ કે શરીરને અન્નમય કીધું છે વેદોમાં, અને ભૂખ છે એ મૃત્યુ છે. એટલે આપણે એમ કહીએ ને કે ભૂખે મરે છે. ક્ષુધા છે એ મૃત્યુ રૂપ છે. તો એ બંને લીલા પ્રભુએ આ અધ્યાયમાં કરી અને પૂર્ણ રીતે ઇન્દ્રિયાધ્યાસ અને પ્રાણાધ્યાસ ગોપ બાળકોનું નિવૃત્ત કર્યું. એ અયોગ્ય કેટલા પણ હોય, કેટલા પણ સાધનહીન હોય, પણ જ્યાં એના માટે બધું કરવા ભગવાન જ તૈયાર થઈ ગયા હોય, પછી એને હું બાકી રહે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. એટલે અયોગ્યને પણ યોગ્ય કરી દે એવો જે પાપી હતો, જે અસુર હતો, ઇન્દ્રિયાધ્યાસ રૂપ હતો, એનું મારણ આપે ન કર્યું અને એને દંડિત કરી અને અનુગ્રહિત કર્યો. અયોગ્ય હોવા છતાં પણ ઉત્તમમાં ઉત્તમ ફલ કે જે લક્ષ્મી બ્રહ્મા મહાદેવને પ્રાપ્ત નથી એને કરાયું. અને એવી જ કૃપા શ્રી આચાર્ય ચરણે આપણા ઉપર વરસાવી દીધી કે જે ફલ દેવતાઓને પણ દુર્લભ છે એ આપણને પ્રાપ્ત કરાવી દીધું. પણ ઓલું જેમ કઠિયારાને રતન મળ્યું અને શાક માર્કેટમાં દેખાડવા ગયો, એવી આપણી સ્થિતિ છે.
કેમ કે આપણને કિંમત નથી, મહાત્મ્ય નથી કે આપણને શું પ્રાપ્ત થયું છે, અને એ મહાત્મ્ય નથી એના કારણે આપણા સ્વરૂપથી આપણે, અને એ સ્વરૂપ વિસ્મૃતિ, આ દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, એના કારણે તો સ્વરૂપ વિસ્મૃતિ છે. આ અધ્યાસો દૂર થાય અને અલૌકિક અધ્યાસ જે ભગવાનના સ્નેહ રૂપી, કે એ સ્નેહની પરીક્ષા માટે ભગવાને જે પેલા મૂર્છા ખાવાની લીલા કરી, ટેસ્ટિંગ કર્યું, એ ભગવાન જ્યારે હૃદયમાંથી સુવર્ણમાલાઓ છે મનુષ્યોની ધરાવેલી, ચંદનમાલાઓ છે એ સુતલ આદિ લોકોમાંથી, પાતાલમાંથી આવેલા અસુરોની ધરાવેલી, અને દિવ્ય પુષ્પમાલાઓ છે એ સ્વર્ગાદિમાંથી દેવતાઓની ધરાવેલી, એવા 3 પ્રકારે પૂજન થયેલા એ મનોહર પ્રભુ એ નટવર લીલાનું સમાપન કરી ને રથમાંથી જ્યારે પધાર્યા પાછા, તો એમના દર્શન માત્રથી જે નિશ્ચેતન થઈ ગયા હતા બધા ગોપો, વ્રજવાસીઓ, યશોદાજી આદિ, એ બધામાં જાણે પ્રાણ આવી ગયા, પ્રાણનો સંચાર થઈ ગયો. એટલે સુખદેવજી કહે છે કે પોતાના પ્રાણ રૂપ પ્રભુને જોઈને આ લોકોના પ્રાણ પરત આવી ગયા. અને સૌ પ્રથમ યશોદાજી, રોહિણીજીએ પ્રભુનું આલિંગન કર્યું. કેમ કે માતાનો સ્નેહ સર્વથી દ્રઢ છે, બધાથી વધારે માતાનો સ્નેહ છે. આપણે કહે ને લૌકિકમાં કે માતે માં, બાકી બધા વગડાના વા. લૌકિકમાં એટલો સ્નેહ જોવામાં આવે છે, તો આ તો અલૌકિક પ્રભુમાં છે, સાક્ષાત એ પૂર્ણ પુરુષોત્તમમાં છે. બ્રહ્મેતી પરમાત્મેતી ભગવાનેતી શબ્દેતી, એવા પ્રભુમાં ભાવ છે. એટલે લૌકિકનું દ્રષ્ટાંત દઈ શકાય, પણ એનું કમ્પેરિઝન, એની તુલના ના થઈ શકે. એના દ્વારા સમજવા માટે એનો સાધન તરીકે ઉપયોગ થઈ શકે દ્રષ્ટાંતોનો. એક સાચી કથા છે, ઘણા સમય પહેલા, મને યાદ નથી, મેં પેપરમાં વાંચેલી. અમેરિકાના ફ્લોરિડામાં એક ફાર્મ હાઉસ જેવું, ત્યાં માં ને દીકરો નાનો 6-7 વર્ષનો, એ બંને રહે. બાજુમાં નાની ઝીલ જેવી, તળાવ. એક દિવસ માં રસોઈ કરતી હતી અને છોકરો ઝીલમાં તરવા પડ્યો. રસોડાની બારીમાંથી માં એને જોઈ શકતી હતી. થોડી વાર થઈ તો પાછળ છોકરાની એક વિશાળ મગરમચ્છ આવ્યું. માનું હૃદય બેસી ગયું આ દ્રશ્ય જોઈને, અને ખૂબ જ રાડો પાડી. કેટલી રાડો પાડી, છોકરાનું ધ્યાન ગયું, પણ હવે કાંઠે પહોંચવા અશક્ત હતો. એવામાં મગરે છોકરાના પગને જકડી લીધો. પણ માને પોતાના પુત્રને બચાવવાની એટલી તાલાવેલી હતી કે ત્યાં દોડતી આવી, ઝીલમાં એને ભૂસકો માર્યો ને એ પણ સામેથી પોતાના છોકરાને ખેંચવા લાગી. કેટલું ખેંચવા લાગી, ત્યારે ત્યાંથી એક ખેડૂત બીજો નીકળતો હતો, એની પાસે ગન હતી, અને એને એ જ સમયસર પેલા મગરને શૂટ કર્યો. છોકરો છૂટી ગયો, હેમખેમ બચી ગયો, એને દાંતના ઘા વાગ્યા. હોસ્પિટલમાંથી પાછો આવ્યો ત્યારે રિપોર્ટરે એને પૂછ્યું કે મગરે તને જે દાંતના ઘા કર્યા છે તું અમારા દર્શકોને બતાવી શકીશ? તો કહ્યું કે હા, છોકરાએ કહ્યું, અને પોતાનો પગ બતાવ્યો. અને ન્યૂઝમાં પેલા એ બતાવ્યું કે આ જે ઘટના બની એનું આ પ્રમાણ. પછી ઓલો ઇન્ટરવ્યુ કરીને પાછો જાતો ત્યારે છોકરાએ કહ્યું કે હજી એક ઘા બતાવવા છે, એ બતાવું તમને વાંધો ના હોય તો પેલાને બહુ આશ્ચર્ય થયું. એટલે એણે અવઢવમાં કીધું કે હા બતાવો. ત્યારે એણે પોતાનું શર્ટ કાઢીને જે માના હાથના ને નખના નિશાન પડી ગયા હતા
એ દેખાડ્યા ને કહ્યું કે આ મારી માના સ્નેહના નિશાન છે. તો લૌકિક માં પણ આટલી, ઇવન પશુ પક્ષીઓમાં પણ જોવો તો માતાનો સ્નેહ એટલો દ્રઢ હોય છે પુત્રમાં. અને અહીં તો સાક્ષાત એ મનોહારિણી નૃત્ય કરીને નટવર લીલા કરી છે. અને ગોપ બાળકો બધા રાજી રાજી થઈ ગયા. યશોદાજી એ ખૂબ આલિંગન કરીને ગોદમાં બેસાડ્યા, ખૂબ પ્રેમથી એમને કેટલા લાડ લડાવ્યા. વારા ફરતી બધા નંદરાયજી, ગોપો બધા એમને પ્રાણપ્રેષ્ઠ આવા ભયંકર નાગને દમન કરીને પાછા પધારી ગયા છે. એ જાણીને બધા ખૂબ જ પ્રસન્ન થયા, આનંદમાં આવ્યા. બધાએ આલિંગન કર્યું પ્રભુનું. પછી ખૂબ જ રાત્રિ થઈ જવાને કારણે શ્રીમદ ભાગવત કહે છે કે એ બધા ત્યાં જ સૂઈ ગયા. ત્યાં જ સૂઈ ગયા એટલે કે તટથી થોડા દૂર વનમાં જઈને બધા સૂઈ ગયા. કેમ કે એક તો આ બધું ઘટનાને કારણે સવારથી કઈ ખાધું નતું, ક્ષુધાને કારણે નિર્બલ થઈ ગયા હતા. બીજું આટલું દુઃખ પડ્યું, પ્રભુની એવી સ્થિતિ જોઈને માનસિક રીતે નિર્બલ થઈ ગયા હતા. એટલે ખૂબ જ થાકી ગયા. એટલે પાછા જવાને બદલે ત્યાં જ નજીક વનમાં બધા સૂઈ ગયા. કહે છે શ્રી સુખદેવજી કે એ રાત્રે એ વનમાં દાવાનલ ફાટી નીકળ્યો. સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ સમજાવે છે કે કાલીનાગનો અહંકાર રૂપ દોષ અને ગોપ બાળકોમાં કેમ કે હજી દેહાભિમાન છે, એટલે ગોપ બાળકોની ક્ષુધારૂપ એટલે કે પ્રાણરૂપ જે દોષ, પ્રાણાધ્યાસ, એનું સ્વરૂપ ભેગું થઈને અગ્નિ બની અને એ આખો દાવાનલ વનમાં ફાટી નીકળ્યો. અને વ્રજવાસીઓને એ બારવા લાગ્યો. બધા પ્રભુની શરણે ગયા. સુબોધનીજીમાં સમજાવે છે કે દેહાભિમાનને કારણે કૃષ્ણની રક્ષા માટે નહીં પણ પોતાની રક્ષા માટે પ્રાર્થના કરી. અને હે કૃષ્ણ કૃષ્ણ કરી કૃષ્ણ અને બલદાવજી બંનેને પ્રાર્થના કરવા લાગ્યા. સાધારણ ભાવના હોવાને કારણે કહે છે કે બંનેને પ્રાર્થના કરી. કેમ કે ધેનુક આદિના વધથી બલદાવજીનું પરાક્રમથી એમને મહાત્મ્ય જ્ઞાન થયું. એટલે કહ્યું કે આપ અમારી રક્ષા કરો, આ અગ્નિ અમને બાળે છે, આપણે ફોડવાના છે, ચિંતા કરો, આ જરાક પતી જાય ને પછી ફોડશું. અહીં તો રહી ગયું. હેપી દિવાળી. હેપી દિવાળી. દિવાળીની ખૂબ ખૂબ શુભકામના અને ખૂબ આશીર્વાદ. આપને કોટી કોટી દંડવત દિવાળીનો. સેવા કથાના કોળિયામાં શુદ્ધ પ્રેમ ભાવ રૂપી ઘી ભરજો જય હો. તો ભક્તિનો દીવો પ્રગટશે. જય હો. તો આવો અગ્નિ લાગ્યો અને એ અહંકાર રૂપ પ્રાર્થના કરવા બાદ ભગવાને વિચાર્યું, કેમ કે ભગવાન તો કોઈ પણ રીતે અગ્નિને બુઝાવી શકતા હતા કે અથવા એને બીજા સ્થાને લઈ જઈ શકતા હતા, પણ વિચાર્યું કે એ કરીશ તો એમાં વિલંબ થશે અને આમની ઉગ્રતા બહુ છે ને શરણે આવ્યો છે. શરણે આવે એની રક્ષા કરવી એ તો મહાપુરુષોનો ધર્મ છે અને આપ તો બ્રહ્મ છે, પરમાત્મા છે. આપની શરણે જે આવે એનું તો કોઈ દી ફેલ થાય જ નહીં કાંઈ. એ ચરણ શરણ વિના
લોકદશ ચારમાં એવું શરણ જેને મળે એના પછી બધા દોષો એ પ્રભુ જ નિવૃત્ત કરે, એ અનુગ્રહ, એ કૃપા દ્વારા. એટલે અયોગ્યને પણ યોગ્ય બનાવવાની ક્ષમતા સર્વ સામર્થ્ય સહિત સર્વત્ર એવા અખિલાર્થ શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામિ. એક છોકરો હતો, પણ એનો નાનપણમાં કંઈક એક્સિડન્ટને કારણે ડાબો હાથ કપાયેલો. એ શરીરમાં એટલી ખામી, પણ માર્શલ આર્ટ શીખવાની બહુ ધગસ, જુડો, કરાટે ને એવું બધું. એટલે શિક્ષક પાસે ગયો, એક બહુ જ કુશલ એવા શિક્ષક હતા, એની પાસે ગયો. નિશ્ચય દ્રઢ હતો કે શીખવું તો છે જ. એની વાત સાંભળીને શિક્ષકે એના ડાબા હાથ બાજુ જોયું, પણ એનો નિશ્ચય અડગ લાગ્યો, દ્રઢ લાગ્યો. એટલે એને હા પાડી દીધી કે હું તને શીખાવીશ. ઘણું ગુરુએ શીખવ્યું અને આએ પણ બહુ જ ચિત્ત દઈને એ વિદ્યા પારંગત કરી. પણ પછી એવું થયું કે ગુરુએ એને અલગ પાડી દીધું. બીજા બધા વિદ્યાર્થીઓને ગુરુ કેટલા દાવ શીખવતા, પણ આને એકનો એક જ કરાવી રાખે, એકનો એક જ કરાવી રાખે. આ કંટાળી ગયો કે આ એકનું એક જ, બીજાને આટલું શીખાડે છે, મને કેમ એકનું એક જ. મેં સિતાર શીખતો તો, ચાલુ કર્યો તો, સારે ગમે પધની સાની રફામાં કરે છે, वही बजाते रहो बजाते रहो बजाते रहो. मैं कहूँ सरकू કે યાર कुछ और दो, એમ બહુ કંટાળા હારો, નથી મજા આવતી. એકનું એક કહી રહે ને એવું કંટાળો આવ્યો. કાંઈ એકનું એક કરવામાં બહુ કંટાળો આવે છે કાંઈક. પણ સાહેબે એને કહ્યું કે તું આમ જ કર. પછી મોટી જે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા હોય જુડોની, એના માટે ઓલું નોમિનેશન ભરવાનું, ત્યારે આ શિક્ષકે આનું નામ લખ્યું. આને બહુ જ આશ્ચર્ય થયું કે એક તો મને બીજું કાંઈ શીખવાડ્યું નથી, આ એકનું એક શીખવાડે ગયા છે. અને મારું નામ ને મારે એક તો આ ડાબો હાથ છે નહીં, ને સામે બધા આવી છે હટ્ટા કટ્ટા, કેમ કે આ તો પ્રતિસ્પર્ધા રાષ્ટ્રીય કક્ષાની. ના, મારું નામ શું વિચારીને લખ્યું, ખૂબ દલીલું કરી, પણ શિક્ષક ટસના મસના થયા. એટલે કઈક વાંધો નહીં. એ છોકરો સ્પર્ધામાં ફાઇનલ સુધી પહોંચ્યો. ફાઇનલમાં સામે એવો તગડો આવ્યો વ્યક્તિ કે આને બહુ ભય લાગવા લાગ્યો, બહુ ભય લાગ્યો. પણ ગુરુએ જે દાવ શીખાવ્યો હતો એ અજમાવ્યો ને 6ઠી મિનિટે ઓલો જીત, ફાઇનલ જીતી ગયો. એને પોતાને વિશ્વાસ નતો આવતો, એને પોતાને આશ્ચર્ય થતું હતું કે હું કેમ જીતી ગયો. જેમ ભગવાન આપણને જીતાડી દે, આપણને ભરોસો જ ના આવે કે આપણે કેમ જીતી ગયા. એણે ગુરુને પૂછ્યું કે આ કેવી રીતે થયું. તો કહ્યું કે એ જે મેં દાવ શીખવ્યો તને, એ જુડોનો અઘરામાં અઘરો દાવ છે, અને એનો એક જ બચાવ છે કે શું, કે એનો જો સામેવાળાએ એ હમલાથી બચવું હોય તો એણે હમલા કરવા વાળાના ડાબા હાથને પકડવો પડે. એ તો હતો જ નહીં, તો જે ખામી હતી એ ખૂબી થઈ ગઈ, જીતી ગયો. એમ આપણે જીતી જાય. ખામીઓ દુનિયાની છે આપણામાં, પણ એનામાં એ સામર્થ્ય છે કે એ ખામીને ખૂબી કરી દે. અયોગ્ય હોય એને યોગ્ય બનાવી દે, અનધિકારીને પણ અધિકારી બનાવી દે. તો બધાના અહંકાર, કાલિયના અહંકાર અને જે બધાની ક્ષુધા અને તૃષારૂપી દોષ હતા, એણે અગ્નિનું રૂપ લીધું.
આપણા અહંકાર રૂપ અગ્નિમાં આપણું ભક્તિના વનમાં ઘણીવાર દાવાનળ લાગી જતો હોય છે. મારો મનોરથ છે, એ અહંકાર જ છે એક પ્રકારનો. દરેક એવું ના હોય, પણ રાજસ ભાવ આવવાને કારણે પુરુષોત્તમજી શ્રી પુરુષોત્તમ ચરણ લેખ વાળા 10 દિગંત વિજય આજ્ઞા કરે છે કે રાજસ ભાવ આવવાને કારણે અહંકાર આવે છે. કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ, એ રજોગુણને કારણે એ અહંકાર આવે છે ને કામ ક્રોધાદિ દોષો આપણને લાગે છે. એની અગ્નિમાં ઘણીવાર આપણું અલૌકિક હોમાઈ જતું હોય છે. તો અહીં આ અગ્નિનું સમન કરી એટલે ભગવાને એ વિચાર કર્યો અને એ દાવાનળનું પાન કરી લીધું કે જેથી એક ક્ષણમાં એ આખો અગ્નિ ભગવાન પી ગયા. હવે આના કારણ બતાવે છે શ્રી આચાર્ય ચરણ કે અગ્નિનું પાન કરીને ભગવાને ઘણા કાર્યો કર્યા. એક તો જે ભય, જે ગભરાટ હતી ગોપોની, એ દૂર કર્યો, ભય દૂર કર્યો. બીજું કહે છે કે કાલિયના સંબંધને કારણે જે અસુર પદાર્થો પ્રવેશી ગયા હતા એને અગ્નિ દ્વારા ભસ્મ કર્યા. ત્રીજું કહે છે કે કાલકૂટ વિષ પીને મહાદેવજીને જે ગર્વ થઈ ગયો હતો, આ દાવાનળ પાન કરીને એ મહાદેવજીના ગર્વનું ભંગ કર્યો. અને બધા જેટલા પશુધન, જેટલા વ્રજવાસીઓ, જેટલા ત્યાં હાજર હતા, એ બધાનું પ્રભુએ રક્ષણ કર્યું. તો આવી રીતે પ્રભુની એક લીલામાં અનેક પ્રકારના કાર્યો થતા હોય છે. એ અગ્નિને પ્રભુએ પાન કરી અને જે ગોપોમાં દેહાભિમાન રહી ગયું તું. એક બીજી વાત સુબોધનીજીમાં બહુ સુંદર સમજાવે છે કે ભક્તોએ પ્રાર્થના કરી તો એ સ્પષ્ટ કર્યું કે અમને આપના ચરણનો વિયોગ થશે એ સહન નહીં થાય, દાહ અમને સહન થઈ જશે. એટલે ભગવાનના ચરણનો વિયોગ ન થાય એટલા માટે અમે દેહની રક્ષા માગીએ છીએ. બાકી દાહમાં અમને ભય નથી, દાહનો ભય નથી. આપના ચરણ પામીને અમે નિર્ભય થયા છીએ. આપણા જેવું ખાતું નથી, એટલું તો અહીંયા પાકું જ છે, એટલો વિશ્વાસ જ છે. આજે અમે પાછળ કાંઠે બેઠા હતા, કાનાભાઈ છે કે નહીં, કાંઠે વાહે બેઠા હતા. એટલે અમારે વાત થઈ, વાતમાં આ એક નવું સ્મરણ થઈ ગયું. વૃંદાવનના તો સ્મરણ 93 की यात्रा में, 93 यात्राમાં દ્વારકેશ બાવા જેવડા અમે હતા ને अंग्रेज मंदिर से एक सांप लियो तो, सांप की टोपली, फिर हर पाल में जा जा के सबको डराते थे. आई थी वृंदावन थी लीधो तो અમે વાહે બેઠા હતા તટ પર અને સામે કાંઠે જોતા હતા. પછી મથુરા કઈ દિશામાં છે ને દિલ્હી કઈ દિશામાં છે ને એવી બધી ચર્ચા હાલતી હતી. એટલે પછી એમ વિચાર આવ્યો કે વાતમાં કાંઈથી તરીને સામે કાંઠે જાય. એટલે કાનાભાઈ તૈયાર થયા, થોડોક હું તૈયાર થયો. જોકે પછી જંપલાયું નહીં, પણ ચર્ચા થઈ આવી બધી. પછી ઘણી એવી ચર્ચા, ઓલા નેગેટિવ પોઈન્ટ આવે ને કે પછી અડધે જઈને થાકી ગયા તો પછી એમ થયું કે નાવ ભેગી લઈએ ને થાકી જાય યા નાવ પકડી લે. પછી પાછળ એક વ્રજના આઈના જ બેઠા હતા વ્રજવાસી ભાઈ. એટલે કે ના गुरु को ना को तो आ ही जाएगा वहाँ बीच में, इतने बैठे हैं नाव वाले आ जाएंगे. मैं कोई काना भाई जावे. એટલે કાના ભાઈએ કીધું કે હા હું સામે કાંઠે સુધી જાઉં, પણ બીચમાં થકી ગયા તો
तो ओलाए कीधु कि नहीं नहीं तुम जावानंद से कोई न कोई तो आई जावेगो। तो ओलाए कीधु कि देर लगावेगो तो ओलाए फरी विश्वास देवड़ाव्यो कि देखो वो बुडक बुडक होगा ना तब तक तो कोई आई जाएगा ही। આપણું તો એવું બુડક થવાય નથી દેતા ભગવાન, એ પેલા આવી જાય। જો કે પછી અખતરો ના કર્યો, એવો અખતરો કોણ કરે। પછી આએ કીધું કે वो बुडक बुडक होगा फिर भी कोई नहीं आएगा तो जमुना मैया की जय। तो ये बिचारो एनी केपेसिटी थी तो विश्वास देवड़ावतो तो કે તમ તમારે જંપલાઓ એમ કોક તો આવી જ જાય, માયનો લાલ કોક તો બચાવી જ લે। પણ ના મારી હિંમત થઈ ને ના, કેમ કે ભગવાન નતા, કે ભગવાન વિશ્વાસ દેવડાવે તોય આપણે વિશ્વાસ નથી કરતા, તો પછી જીવનો તો કેમ આવે વિશ્વાસ। તો અહીં તો એ બુડક બુડકે બોલવા નથી દેતા ભગવાન, એ પેલા જ બચાવી લે। તો આવી રીતે દાવાનલનું પાન કરી અને આપે અનેક કાર્યો સિદ્ધ કર્યા। અંતઃકરણાધ્યાસ આગળ પ્રલંબનો વધ કરી અને દૂર કરશે, અને પછી બીજો દાવાનલનો પાન કરશે। પ્રમેય પ્રકરણના 5મા અધ્યાયમાં એ સ્વરૂપ વિસ્મૃતિ। આવી રીતે 5 અધ્યાયમાં આધ્યાત્મિક એ જે અવિદ્યા છે એના 5 અધ્યાસોને પ્રભુએ દૂર કર્યા છે। તો અહીં દાવાનલના પાન દ્વારા જે અગ્નિરૂપ ક્ષુધા હતી, જે કેમ કે અન્નમય દેહ છે, અન્ન જાય તો પ્રાણ ટકે, એ અન્નમય છે એટલે ક્ષુધાને આપણે મૃત્યુરૂપ કહીએ છીએ। એનું નિવારણ કરીને ભગવાને આધ્યાત્મિક એ પ્રાણાધ્યાસ આ ગોપ સખાઓનો નિવૃત્ત કરીને એમનો દેહાભિમાન નિવૃત્ત કર્યો। આપણો દેહાભિમાન શું કે એક તો પ્રાણની રક્ષા માટે આપણે ઉદ્યત થાય, એ આપણો દેહાભિમાન। આપણા દેહથી કંઈક આપણે કરીએ ને એનો અહંકાર રાખીએ, એ આપણો દેહાભિમાન। સાધનનો અહંકાર થાય, એ અહંકાર રૂપ અગ્નિ આવે એટલે એ દેહાભિમાન ઊભો થઈ જાય। મેં સેવા કરી, મેં આટલું કર્યું, એટલે તો એ રંધો મારવા માટે આપણે એવી સિસ્ટમ છે કે છેલ્લે આશ્રયના પદનું ગાન, મહાત્મ્યનું ગાન એમ થાય। ખોટું ના લગાડતા, હું ઘણી વાર કહું છું કે પેલા ને આજમાં શું ફેર હતો। राजू जी, गोविंद स्वामी ने भैरवी कोई जैसे तैसे के सामने नहीं गाया होता, और वो भैरवी की प्रशंसा कोई जैसे तैसे नहीं करी थी। वह समय को पृथ्वीपति बादशाह, ये समय नो पृथ्वीपति अकबर पोते एने प्रशंसा करी थी, कोई जेवा तेवा ए नथी करी गोविंद स्वामी नी प्रशंसा। पण जेनी चित्तवृत्ति पूर्णपणे भगवान में लागेली छे एने शू बादशाह के शू फकीर। एने एम थयुं के अरे जे मैं भगवान ने प्रसन्न करवा माटे गायो तू, ई आ तुच्छ जीव वावा करे छे। भैरवी छी गई वादिन, राग छोड़ावी दीधो ई दिवस ने आजे सामान्य नगर सेठ कोक वखाण कर दे के वाह 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 शू गायो, तो 2 फूट अधर हालता होय, एवी दशा होय। केम के अहंकार थी काम ने क्रोध ने कामात् क्रोधो विजायते क्रोधात् भवति सम्मोह, मोह थाय, सम्मोहात् स्मृति विभ्रम, एनाथी स्मृति बुद्धिनी लाइट बंद थई जाय, प्रद्युम्नांश वही जाय, अने पछी तो अनर्थ ज थाय बधा। तो ए अहंकार ने निवृत्त करवा माटे भगवत सुखनी भावनु भावन आपणे छे, जेनाथी दैन्य आवे।
સેવામાં ભગવત સુખનો સતત વિચાર રાખીએ ને તો એનાથી શું થાય કે આપણે દાસ છીએ, સેવક છીએ, એ સતત આપણને ભાન રહીએ. એટલા માટે ભગવત સુખનો આપણે કોના સુખનો વિચાર કરીએ? કે જેની સામે દીન હોય, જેને આધીન હોય, આપણે એના સુખનો વિચાર કરીએ. તો એ સુખના વિચાર દ્વારા એ દીનતા આપણામાં લઈ આવવાની છે. પણ લૌકિક દેહાભિમાન જ ઉભો હોય તો પછી સાંસારિક સુખ દુઃખ ક્યારેય આપણું અલૌકિક સાધવા નહીં દે. એ ચોખ્ખી વાત છે. એટલે એના ઉપાય રૂપે ભગવત ગુણગાન અને લીલા ભાવ ભાવન. એક મિનિટ. નિરોધ લક્ષણમાં જે નિમિત્ત સાધન કયા છે ભગવત ગુણગાન અને ભાવ ભાવન. ભગવત લીલાનું ભાવ ભાવન કરવું, જે આપણે સેવામાં કરીએ છીએ, કીર્તનો દ્વારા જે કરીએ છીએ, કે એમનું જે ભાવ છે. અમને એક વાત સમજો, લૌકિકમાં પણ વિજ્ઞાનનો સિદ્ધાંત છે, એવરી એક્શન એઝ અ રિએક્શન. કર્મનો એ જ સિદ્ધાંત, જેવું કરો એવું ભરો. જેવી ક્રિયા હોય એવી પ્રતિક્રિયા થાય. જેવો આપણો ભાવ હોય, લૌકિકમાં પણ આ થતું હોય. એક વાત સમજો કે આપણા હૃદયનો ભાવ જે હોય ને, જેના માટે કોઈ માટે આપણને અણગમો હોય ને, તો એને થોડો ઘણો તો હોવાનો જ. કેમ કે એ પડઘા પડે, ભાવના પણ પડઘા પડે. તો અહીં એ અલૌકિક ભાવના કંઈક પડઘા પડી જાય આપણા માથે તો કામ બની જાય. તો લૌકિકમાં પણ આપણે જોઈ શકીએ એવરી એક્શન એઝ અ રિએક્શન. દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય. આપણે જેના માટે જેવો ભાવ રાખીએ છીએ, જેના માટે સ્નેહ હોય ને, સામેથી પણ એવો ભાવ ધીમે ધીમે પ્રાપ્ત થવા લાગે. એક ચીનની લોકકથા મેં વાંચી હતી કે એક છોકરી ના લગ્ન થયા, સાસરે ગઈ, પણ જનરલી જેવું થતું હોય, સાસુવારે મેળ ના ખાતો અને રોજના ડખા. ઉપાધિ કોને થાય? પતિ બિચારો આવી ગયો, ના અહીં નો રહ્યો, ના વયા નો રહ્યો. દુઃખ બહુ વધતું ગયું, ધીમે કેમ ક્લેશ વધતો ગયો. એટલે કેમ કે આનો એ ભાવ ભયંકર હતો, એને બધી એમાં ખામી જ લાગતી. લાના ભાવના પડઘા રૂપે સામેથી એવા પડઘા હતા ને એમાં ખામી જ લાગતી. ડખે ચડી ગયું ઘર આખું. પછી આ છોકરી એટલી ત્રસ્ત થઈ ગઈ એક દિવસ કે એના એક સંબંધી હતા, એ વૈદ પણ હતા, ને જેની ઓળખાણથી આ શક પણ થયું હતું. એની પાસે ગઈ ને રોવા માંડી ને બહુ કે મને બહુ ઉપાધિ છે ને મારી સાસુથી મને બહુ તકલીફ છે. એટલે આ વિચાર કર્યો કે મને એવી કંઈક તમે વૈદ છો, એવી કંઈક દવા દ્યો કે પછી કાયમની શાંતિ થઈ જાય, તો હું સાસુને ભેળવીને દઈ દઉં. વૈદ મોટો અને બહુ અનુભવી હતો, એટલે એણે કીધું કે જો બેટા, સીધે સીધી તારી સાસુ વહી જશે તો બધાને તારા ઉપર જ શંકા જા. કેમ કે તમારા ડખા તો હાલે જ છે, બધાને ખબર છે, આજુબાજુ વાળા જોવે જ છે. સીધી ઉપડી જાય તો બધા એમ જ કહેશે કે તેજ મારી. એક ચૂરણ લઈ આવીને દીધું, અળસિયા ઝેર વાળા, કે આ સ્લો પોઈઝન છે, ધીમું ઝેર. 6-7 મહિના સુધી આ તું દઈશ ને પછી તારે કાયમીની શાંતિ. પણ એક સાવધાની રાખવાની. બોલી કે શું? કે ઈ 6-7 મહિનામાં તું એકદમ પ્રેમપૂર્વક તારી સાસુ હારે વર્તન કર, ભલે ગમે એવું થાય, એકદમ તું પ્રેમથી. એનાથી શું થશે કે કોઈને તારા ઉપર શંકા નહીં જાય. એટલે ખોટો એ ભાવ કરવા માંડી ને એકદમ પ્રેમપૂર્વક. સાસુ ખીજાય તો
હાજી હાજી કરે ને બધું પ્રેમથી એનું કામ કરી દે ને બધું 1-2 મહિના ચાલ્યું. સામાવડા જે બીજ રોપાયેલા હતા ક્રોધના એ પછી ઢીલા પડવા માંડે. એક હાથે કેટલું વાગે, કઈ રિએક્શન જ ના આવે. એક વાત સમજો કે દરેક વ્યક્તિ કંઈક કંઈક પ્રતિક્રિયા ઈચ્છતો હોય. એક સાયકોલોજી है कि हरेक को कछु रिएक्शन चाहिए, પણ તમે રિએક્ટ જ ના કરો ને પ્રતિક્રિયા જ ના કરો ને તો પ્રતિક્રિયા કર્યા કરતા પણ પ્રબલ એવું શસ્ત્ર એ પ્રતિક્રિયા ન કરવું છે. કાંઈ કોઈ પ્રેમ જ રાખ્યો, ભલે ખોટો ભાવ કરવા માંડી. ધીમે ધીમે રિપીટેશન, એ સતત રિપીટ થતું ગયું ને એવો જ નાટક કરતા કરતા એમાં એના પ્રાણ રેડાઈ ગયા. ધીમે ધીમે એને ખરેખર પ્રેમ થવા માંડ્યો. અને સાસુને જે ઓલા ક્રોધના બીજ રોપાયેલા હતા એ ખૂબ એની કમજોરી કાઢતી, ખૂબ એને વઢતી, બધી વાતે ગારું દેતી, પણ છતાંય રિએક્શન આવ્યું જ નહીં. પ્રેમનો જ ભાવ આવ્યો એટલે અહીંયા એવા પડઘા પડવા માંડ્યા. અને બેયમાં એવું સુધરી ગયું કે આજુબાજુ વાળામાં બધા એનું ઉદાહરણ દેવા માંડ્યા કે પ્રેમ હોય તો સાસુ વહુનો આના જેવો હોય. હવે આને ઉપાધિ થઈ. 5-1 મહિના થઈ ગયા અને દવાઈ દેતી હતી. હવે આને ઉપાધિ થઈ, કેમ કે સ્નેહ બંધાઈ ગયો ને પશ્ચાતાપ થવા લાગ્યો. એટલે ભાગતી પાછી વૈદ પાસે ગઈ અને ખૂબ પશ્ચાતાપથી રડવા લાગી કે આ તો બહુ ભયંકર મારાથી થઈ ગયું, આ મારી ભૂલ થઈ ગઈ, હવે મારે શું કરવું? મેં તો જો કે 15-20 દિવસથી ઝેર દેવાનું બંધ કરી દીધું હતું, પણ 4.5 મહિના તો દીધું જ ને હવે તો અમારે બહુ સારું થઈ ગયું છે, અમને બહુ મેળ આવી ગયું ને આ મારાથી થાય. હવે મને બહુ ગ્લાની થાય છે કે હું આવું વિચારતી હતી, મારી સાસુ તો બહુ સારી છે. વૈદે હસતા હસતા કીધું કે બેટા, આજ પરિણામ આવવાનું હતું, મેં તને દીધું હતું એ સાધારણ ચૂર્ણ હતું, એનાથી તબિયત જ સુધરે, બીજું કાંઈ એમાં હાનિ થાય એવી નથી. તો ભાવ ને આ સિદ્ધ. એક વાત સમજો, ભાવનાના પડઘા પડે. આપણી જેવી ભાવના સતત આપણે કઈરે રાખીએ તો ક્યારેક તો એના પડઘા પડે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ લૌકિકમાં એ સિદ્ધ છે અને અલૌકિકમાં સ્નેહ થાય. એક વાત સમજો કે અસુરોને જે એમને મારવા આવ્યા હતા, જેમને વેર ભાવ છે, જે ઝેર પીવડાવવા આવી, એને આટલી સદગતિ આપી તો સ્નેહથી ભક્તિથી જે આપનું ભજન કરે એને કેવું ફલ પ્રાપ્ત થાય. આ સમયની હારી પાબંદી છે ને, કહેવાનું ઘણું છે, પણ એક બીજી વસ્તુ મારા વાલા, તો આવી રીતે એ વ્રજભક્તોના ભાવનું ભાવન કરતા કરતા, એ લીલાઓનું ભાવન કરતા કરતા આપણે, એટલે કાલીનાગના પ્રસંગમાં પણ ભગવાન કહે છે કે આ કાલી રથમાં આવીને જે એ લીલાનું સ્મરણ કરશે એ પણ નિર્ભય થશે. તો આ બધું ભાવન કરવાથી આપણી પણ એ અવિદ્યા આ નામ રૂપના પાન દ્વારા ધીમે ધીમે ભગવાન આ લીલાઓના શ્રવણ દ્વારા આપણા દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ એ દૂર થાય. એટલા માટે ચરિત્ર શ્રવણ છે. અને આ પ્રાપ્ત થવું એ મહદ કૃપાથી થાય છે. એ શું કામ? કે આપણને અહંકાર ના આવે, આપણને બીજાના દોષ જ દેખાય, તકલીફ જ દેખાય, પણ બધામાં ભાવ દ્રષ્ટિ ત્યારે જ આવે કે એ અહંકાર રૂપ અગ્નિ આપણો પ્રભુ પાન કરી દે. તો એ દાવાનલનું પાન કર્યું, સકટ ભંજન કર્યું, પૂતના માયરી, તૃણાવર્ત માયરો, ધેનુકાસુર માયરો, વત્સાસુર માયરો. આ બધી લીલાના ભાવને
સ્મરણ કરીને એ શ્રવણ જ્યારે કરીએ ત્યારે એનાથી એ ફલિત થાય, એનાથી ધીરે ધીરે આપણા આ અધ્યાસો દૂર થાય અને સ્વયસો ગાન સમૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ટ. પોતાના યશોગાનથી પવિત્ર થયેલું એ હૃદય હોય ને, શુદ્ધ થયેલું, કે જેમાં લૌકિક કચરો ના હોય, હું ને મારું ને એવું બધું ભરાયેલું ના હોય. મારો મનોરથ, મેં કર્યું, મારો આટલું નામ થવું જોઈએ, મારી પ્રસિદ્ધિ થવી જોઈએ, એ આપણો અહંકાર છે, એ રાજસ ભાવ છે કે જે દૈન્યમાં પ્રતિબંધક છે. અને દૈન્યમાં એવેકમ હરિતોષણ સાધન, દીનતા વગર, એટલે આ ભાવ ભાવનથી જ થાય કે જ્યાં અવડાવડાની કોઈ ઓકાત નથી ત્યાં આપણી શું વિસાદ છે. પણ આપણે ખોટા ખોટા, જેમ નલકુબેરનો ધનમદ, જેમ ભગવાનનો દંડ અનુગ્રહ કરવા વાળો છે, એમ ભગવદીયનો દંડ પણ અનુગ્રહ કરવા વાળો છે. એટલે મહત્તામ કૃપયા યાવત ભગવાન દયૈષ્યતિ, એ ભગવાનના દર્શન, એમની કૃપા ક્યારે થાય કે મહદની કૃપા થાય ત્યારે એમની કૃપા થાય. આપણે વૃંદાવનના આજે બેઠકજી કર્યા. બીજી એક વાત કહી દઉં, હેલો તો છે નહીં, બધો હેલો તો થઈ ગયો છે, પણ આવતીકાલે અને પરમ દિવસે બીજ સુધી આપણો મુકામ વૃંદાવનમાં જ રાખવામાં આવ્યો છે. ઘણાયનો એવો મત હોય છે કે મથુરા ભાઈ બીજ સ્નાન કરવું, પણ સંકલ્પાદિથી સકામ સ્નાન કરવું એવું આપણે ફલની ઈચ્છા નથી. અને બીજી વસ્તુ છે કે નિયમ જેણે લીધેલો હોય એ પાછો એ તટ પર જઈ ના શકે. નિયમ ના લીધો હોય ને ત્યાંનો આગ્રહ હોય એ આનંદથી ભાઈ બીજને જઈ શકે, મથુરા જઈને સ્નાન કરી શકે. બાકી અહીંયા સ્નાન આપણે તટ પાસે જ બેઠા છીએ અને યમુનાજી કૃપા કરીને બાજુમાં જ બિરાજે છે. તો ને બીજી વસ્તુ કે વૃંદાવન 5,500 થી વધારે મંદિરો છે, સૌથી વધારે તીર્થ છે, કેટલા તીર્થ છે, અને બીજું ખરીદી ને એવું બધું કરવું હોય બધાને. તો પણ મારા વાલા 5:30 પહેલા આવી જાજો, રોજ રોજ ગગલાવા ના પડે. ભાવન વેલો રે કરી લેવાનું. તો આ બધા કારણોને કારણે આપણે 2 દિવસ મુકામ વૃંદાવન જ રાખ્યો છે અને પછી લોહવન મુકામ અહીંથી ઉપડશે. જેને મથુરાનો જ આગ્રહ હોય, રીત પ્રમાણે જ કરવું હોય, એ આનંદથી જઈ શકે. બાકી તો આપણા માટે જુઓ બીજી બધી કામના ગૌણ છે. ન નાક પૃષ્ઠમ ન ચ સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન પુનર્ભવમ વા. તો આપણા માટે મુખ્ય વસ્તુ છે મુકુંદ રતિ વર્ધિની. એ મોક્ષ દેવા વાળા મુકુંદમાં આપણી રતિ એટલી વધારે કે એ મોક્ષ દેવા વાળાને ભક્તિ દેવાની ઈચ્છા થઈ જાય, એનો એ સ્વભાવ બદલી જાય. તો એ યમુનાજી આપણો સ્વભાવ બદલે એમાં શું આશ્ચર્યની વાત છે. એવી રીતે અહીં સુખદેવજી પણ કહે છે કે જે ક્ષણમાં આખા વિશ્વને બ્રહ્માંડને ઊંધું કરી દે એના માટે કાલીને પછાડવો કે દાવાનલ પાન કરવું, એ શું આશ્ચર્યની વાત છે. કૃષ્ણ છે એટલે ચમત્કાર તો થવાના જ છે. પણ લૌકિક આવેશના કારણે ઘણી વાર એવું થાય કે આપણે એવું માની બેસીએ કે ચમત્કાર કરે છે એટલે કૃષ્ણ. એનાથી શું થાય? દયારામભાઈ કે દુષ્ટ જીવને કહે છે બ્રહ્મ જીવ લેખે રે. તો ભગવદીયની કૃપાથી અહીં કેમ કે એ ભગવદીયત્વ, એ રસરૂપતા, એ ભગવદ રૂપતા સુખદેવજીમાં છે. એમની કૃપાથી આ અમૃત રૂપ રસ એ રાજાને પ્રાપ્ત થયો. અને શ્રી આચાર્યચરણની અનહદ કૃપાથી, અનહદ અનુગ્રહથી એ રસનો પણ નિચોડ રૂપ જે નવનીત છે એવા શ્રી સુબોધનીજી આપણને પ્રાપ્ત થયા.
એટલે કૃપા વગર તો કાંઈ મેળ ખાય જ નહીં. જેમ ઓલો દાસનો દાસ હોય ને એ સીધો ન જઈ શકે, એને વાયા વાયા જ જવું પડે મારા વાલા. સીધું મેન પાવર સ્ટેશન થી લાઈન કદાચ ડાયરેક્ટ કરીએ લે તો પછી એમાં નક્કી નહીં, શોર્ટ સર્કિટે થાય. પણ ઓલું આ એક સુરક્ષા છે ને, મહાપ્રભુજીના વચને બંધાયેલા છે. એ સુરક્ષામાં એનાથી મોટી સુરક્ષા બીજી કઈ હોય? મહાપ્રભુજીના વચને બંધાયેલા, એટલે આપણું બધું હલાવે છે. શું કરે બિચારા, દામોદર લીલામ બિરાજે, એટલે જેવું આપણે કરીએ છીએ એવું હલાવે છે. પણ ભગવદીયની કૃપાથી. એટલે તો એ 84-252 વૈષ્ણવના પ્રસંગો આપણે નિત્યક્રમમાં છે, અને સુબોધનીજીના ફલરૂપ આ પ્રસંગો છે, એમ શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે. એ મારા વાલા વાર્તા ને વાર્તા નથી. આ પ્રસંગો એ કૃપા પ્રસંગો છે કે અનહદ કૃપા ભગવદીઓ ઉપર કેવી વરસી છે. તો એ 84-252 ભગવદીઓ એમની કૃપા. આજે આપણે બેઠકજી કર્યા, ત્યાં દામોદરદાસજી ના બેઠકજી બિરાજે છે. કેટલાય ભોગ ધર્યા છે. એમ તો આપણે કઈ ટેસ્ટ નથી લેવી, તમે તમારે જલસા મારો, એવું કઈ નથી. પણ દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કરે, એની કૃપા થાય ને તો આચાર્ય ચરણની કૃપા બહુ સહેલાઈથી પ્રાપ્ત થઈ જાય. જેના વચનામૃતમાં આવે છે, છેલ્લો પ્રસંગ કહી દઉં. જેના વચનામૃતમાં આવે છે, એકચ્યુઅલી બળેતાજજી જે ડાયરી લખેલી છે એમાં આપના વચનામૃત છે, દ્વારકેશલાલજી મહારાજ. કેમ કે આપ જેના પૌત્ર અને જે સાથે રમણલાલજી મહારાજ શ્રી સાથે જ આપ બિરાજતા, એટલે બળેતાજજી શ્રી દ્વારકેશલાલજી આપ લખે છે डायरी में कि एक दिन मैं वृंदावन गयो. वृंदावन होय के बैठक जी करके पाछो आयो. सीढ़ी चढ़्यो तो जे आप चौक में ठाड़े हते यो हाथ बांध के अपरस में ठाड़ा था. तुरंत ही मोकू पूछ्यो कि क्यों रे द्वारकेश, हे आयो तू वृंदावन? हाँ. महाप्रभु जी को भोग धरे, जारी चनपस करे? हाँ. गुसाई जी को? हाँ. गोकुलनाथ जी को करे? हाँ, जारी चनपस भोग धरे. दामोदर दास जी को भोग धरे, जारी चनपस करे? बड़ेताजी कहू लख्यू है एम के वहां के मुखिया ने मोकू नाय करी कि आप वल्लभ को लो, आपको चनपस नाय करो. जे आज्ञा करी. मुखिया तो मूर्ख है. अभी के अभी जाओ, पाछे दामोदर दास जी को भोग धर के ले आओ. सीढ़ी पे ही खड़े थे, अंदर नहीं पधारे थे. वहीं सु जे ने रिटर्न करे. बड़ेताजी पाछा पधार्या वृंदावन. अहींया बंसी भट्टनी जे आज आपणे बैठक करी, फरी दामोदर दास जी ना चरण स्पर्श कर्या, त्यां भोग धर्या. ए पाछा पधरावीने मथुरा लई गया अने ए प्रसादी जे यारो. केम के दमला ये मार्ग तेरे लिए प्रगट. तो महत्ताम कृपया यावद भगवान देष्यति. भाभीजीना बनावेला धोळमां सखी जे बोलो ने जयमल राय. शुं काम? केम के अमारा ठाकोरजी ए राजा जयमलना छे अने ए राजा जयमलनी कृपा होय तो एमनी कृपा प्राप्त थाय. केम के अहम भक्त पराधीनो
એ ભક્તને આધીન છે, આ વ્રજવાસીઓને આધીન છે, એના સ્નેહને આધીન છે, એટલે તો એમના સાધન બધા પોતે કરે છે. તો એવા અદ્ભુત કર્મ કરવા વાળા, અદ્ભુત લીલા કરવા વાળા પ્રભુએ આજે તો થોડુંક સ્પીડમાં લેવાઈ ગયું અને તમે થોડાક મોડા આવ્યા એટલે ઘણું ખરું રહી ગયું. એટલે હજી 2 દી મુકામ છે, તમે તમારે હરજો ફરજો, આનંદ કરજો, પણ 5:30 આવી જાજો. કેમ કે જોવો, આખું સિલેબસ તો નહીં થાય, આખું તો પૂરું નહીં થાય, પણ જેટલું ધાર્યું છે એટલું આપણે પૂરું તો કરી લે. કમસે કમ પ્રમેય પ્રકરણે પૂરું થઈ જાય તો એ ઘણી કૃપા. ને દિવાળી છે, હમણાં આપણે ફટાકડા ફોડવાના છે, પછી આનંદ જ કરવાનો છે. પણ આવી રીતે નિર્ણય રાખ્યો છે. બીજી વસ્તુ, ભાઈ બીજ હોવાને કારણે ઘણાયના તમે આમ તો સૂચના કાર્યાલય દ્વારા મળી જશે, પણ ખાસ અહીં ખુલાસો એટલે કરું છું કે ઘણાયના સગાવાલા ભાઈ બીજ માટે આવતા હોય, યાત્રામાં પણ આવતા હોય, તો ફક્ત નોંધ કરાવવાની છે. એમની મહાપ્રસાદની વ્યવસ્થા માટે કોઈ ન્યોછાવર દેવાની નથી. એ વાત સમજો. એ નોંધ એટલા માટે કરાવવાની છે કે વ્યવસ્થાને અનુકૂળતા રહીએ, વ્યવસ્થા સચવાય ને કાંઈ કોઈને તકલીફ ન પડે એટલે નોંધ કરાવવાની છે, જેથી અમારે ખ્યાલ રહીએ કે કેટલા વૈષ્ણવોનું સમાધાન કરવાનું છે. એની કોઈ ન્યોછાવર નથી. તો એ વાત પણ જાણી લેજો. વિશેષ આપણે આ પ્રમેય પ્રકરણને, દાવાનલ, પછી પ્રલંબનો વધ, એ બધું વિસ્તારથી આપણે લેશું આવતીકાલે. અને 5:30 હાજર થઈ જાઓ, પરફેક્ટ. અહીં ચાંદની ચોકમાં હો, 5:30 ચાંદની ચોકમાં. તો આપણે ટાઈમસર. બાકી આ આગલી લાઈન તો તમે 4-5 લાઈન તો આગલી બહુ પંક્ચ્યુઅલ. હું ના આવ્યો પણ એ બેહી ગયા હોય આગળ ખરેખર. તો આવતીકાલે આગળનો આપણે ક્રમ લેશું. આશ્રયનું પદ ગાન કરશું. જે બોલાવજો મારા વાલા, જે બોલાવાથી હૃદયના દોષ દૂર થાય. જય હો. દોષ દૂર થાય તો ભગવાન પધારે. બાકી તો લૌકિક જ રીએ. દ્રઢઈના ચરણાન કેરો ભરોસો, દ્રઢઈના ચરણાન કેરો શ્રી વલ્લભન ચંદ્ર ચટાબેન સબ જગ દેશ કી જય. શ્રી
गोसाई जी परम दयाल की जय। आज के